नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुमधारी भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार आज पाव सूत्र पाव ने 18મી પૂર્ણ ગાથા येन कारणेन तम अपासदे क्रियेण ज्ञान रही मुखम तम जानी गई जगत। पहले कहा कि जो आत्मा को इष्ट नहीं करता उसकी सिद्धि नहीं। 15માં કહ્યું ને કે આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન આનંદ એની જેને અંતરમાં રુચિ નથી એટલે પ્રતીતિ નથી સંદર્ભ નથી એ જેવું ગમે તેટલી ક્રિયાઓ કરે સાવક મુનિની એ બધી નિર્થક છે। એ 15માં આવ્યું ને નિર્વિશેષ આવ્યું એ કારણે એમ કેવી આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન પૂર્ણ આનંદ શુદ્ધ એની જેને અંતરદૃષ્ટિ અને રુચિ નથી એના બધા આચરણો વ્યવહારના નિષ્ફળ છે એમાં કઈ લાભ છે એ કારણે એમ સમજે છે ને નિર્વિશેષ અહીં કહીશું તમને આત્માની અંતરદ્રષ્ટિ અને રુચિ વિના જેટલા પંચ મહાવ્રતાદી ક્રિયાઓ શ્રાવકની બાવ્રતની ક્રિયાઓ પંચ પરમેષ્ઠીની શ્રદ્ધાદિ ભાવ પંચ પરમેષ્ઠીનું વિનય બહુમાન આદિ એ આત્માની રુચિ વિના બધું નિર્થક નિર્વિશેષ નિર્થક છે એમ ये कहले या आत्मा को इष्ट नहीं करता है ने वस्तु आत्मा पूर्ण शुद्ध नहीं जेने इष्ट प्रिय रुचि दृष्टि आश्रय करता नहीं उसके सिद्धि नहीं। दर्शन पर કેમ કે સૂત્રમાં સૂત્ર પાવ ચાલે છે ને સમ્યક દર્શન એ કરણધાર મોક્ષના માર્ગનો કરણધાર છે રેવટીઓ છે સંસારને પાર કરવા માટે વાણમાં અધિક છે કરવાના ઉપાયમાં સમ્યક દર્શન મુખ્ય એ સમ્યક દર્શન આત્માની શુદ્ધ પૂર્ણ અભેદ અખંડ એક રૂપ પ્રજાત્મ પૂર્ણ સ્વરૂપ સ્વાભાવિક એની રુચિ એટલે એનું પોષણ એમાં અંતર સન્મુખ થઈને એને રૂચવું એ જો જે નથી એને બધું એ કારણે કહ્યું એ કારણે એટલે પૂર્વે જેટલી ક્રિયાઓ વ્યવહારની પરિત્વની વગેરે પંચ મહાવ્રતની વગેરે કરી અને કહી એ બધું આત્માની દ્રષ્ટિ વિના એ અવશેષ બધું બાકી રાખ્યા વિના બધું સૂત્ર પાવ છે ભગવાનના આગમમાં આ પ્રધાનતા મુખ્યતા કીધી છે। પહેલે દરજ્જે પૂર્ણ શુદ્ધની પ્રતીત અને રુચિ નથી
જે ધર્મની શરૂઆત છે એ વિના એની ઈચ્છા નથી, રુચિ નથી. આત્માને સ્વભાવ જે છે એવો ઈચ્છતો નથી અને બીજા ઈચ્છાઓના કાર્ય કરે છે એ બધા નિર્સર છે. इसी कारण से हे भगजीवो तुम इस आत्मा की श्रद्धा करो. પહેલાના પહેલો પ્રયત્નથી આ કરો એમ કે શુદ્ધ આત્મા પૂર્ણ આનંદની પ્રથમમાં પ્રથમ કરવા જેવું હોય તો આ પ્રથમ છે. એની શ્રદ્ધા કરો, उसका श्रद्धान करो. कोई श्रद्धा नहीं. मन वचन काय से स्वरूप में रुचि करो. आ वचन मन वचन ने काया करने की अंदर खसीने સ્વરૂપમાં ત્રણેય પ્રકારના ભાવેથી રુચિ કરો. અધિક્યો ને જુદું મન વચન કાયથી સર્જવું નો હતો. મન વચન કાયથી સર્જવું છે. તો મન વચન ને કાયા એ સીવે એમ છે ને. એનો અર્થ મન વચન ને કાયાથી અલગ થઈને ત્રણેયથી અલગ થઈને આત્માને શ્રદ્ધો. સમજાણું કાંઈ કાયાથી સર્વો વચનથી સર્વો નું એનો અર્થ. એનો અર્થ ત્રણેય તરફના વલણ વાળી ભાવ એને આ બાજુ કરી નાખે. હા હા હા. મનથી આત્માને સર્જવો, વાણીથી સર્જવો, કાયાથી સર્જવો એટલે પણ એમ જોર નવ કૃત્ય મન વચન કાયા પછી ખસીને શોભામાં રૂચિ કરે એમ કે છે. મન વચન કાયા કરમ કરાવનું અનુમોદન બધા બાયના પ્રસંગ છોડી દઈને એ પ્રસંગ બધા અંતરમાં વાય. હા હા. પહેલો આ કર્તવ્ય શાસ્ત્ર આજ્ઞામાં આ એમ કે છે. સૂત્ર છે ને સૂત્ર એમાં આજ્ઞામાં આ પહેલી વાત કરે છે. બધા વ્રત ને નિયમ ને પરિશ્રમ સહન કરવાનું, ઈશ્વર સહન કરવાનું, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી, વિનય કરવો, શાસ્ત્ર શ્રવણ ને મનન કરવાનું, એ બધાની પહેલા આ રૂચિ જો ન હોય તો એ બધું સંસાર ખાતે. જેને મોક્ષ કરવો તો મોક્ષનું કારણ તો આત્મા છે. મોક્ષ જેને આત્માની પૂર્ણ દશા, શુદ્ધ પૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે એનું કારણ તો આત્મા છે. અંદર મુક્ત થઈને સ્વભાવને પકડીને શ્રદ્ધા કરવા જેવી એમ કે છે. વાત અર્થ શું? રુચિનો અર્થ આખી ચીજ લક્ષ્યમાં આવી એનું પુરાણ થયું. પોતાની વાત અંદરમાં બીજી કોઈ વાત નવું કૃતિ પોસાતી નથી જ્યાં. હા હા. એનો વિકલ્પ વ્યવહાર એ બધો. હા હા. આ ગાથા 87 છે. આ જ ગાથા, આ શબ્દોના ગાથા ભાવ ભાવમાં ભાઈ મેં નથી. એ શબ્દ છે. ભાવ ભાવની 87 ગાથા. બરોબર. એને ત્યાં પણ ભાવ છે ખરો ને. એટલે ભાવમાં ભાવ પહેલો સંગત ચૈતન મૂર્તિ પૂર્ણ શુદ્ધ એક રૂપ સજાત્મ સ્વરૂપ સ્વાભાવિક સ્વરૂપ
પૂરણ એની રુચિ, એનો અર્થ, રુચિનો અર્થ એની દ્રષ્ટિનો અર્થ કે પૂર્ણ સ્વરૂપ છે તેને જ્ઞાનની પર્યાયને ત્યાં વાળી અને પ્રતીત કરે એ પહેલું કર્તવ્ય છે. એ જ્ઞાન જાણ્યું ને જ્ઞાની વિના જાણે કોણ? જ્ઞાની વિના જાણે કોણ? જાણ્યા વિના પ્રતિત કોણ? એ નહીં, એની જ્ઞાનની વાત એ જ્ઞાનની વાત, એ જ્ઞાન નથી, જ્ઞાન નથી. અહીં તો જ્ઞાનની વર્તમાન પર્યાય જ્ઞાનને પકડે ટીકાવને એ જ્ઞાનની વાત. એવું જ્ઞાન જ્ઞાન ક્યાં જગ્યા 17-18 ગયા તમને થઈ જ્ઞાનથી જાણે આખું તત્વ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જણાય ત્યારે એની રુચિની પ્રતીતિ થાય. સમજાણું કાંઈ? 17-18 માં શ્રદ્ધા તો કઈ જાણતી નથી. શ્રદ્ધા કઈ જાણે છે? શ્રદ્ધાને જાણતી નથી. શ્રદ્ધા આખું આ જ્ઞેય છે અને જાણે છે કે અહીં તો પ્રતીત જ્ઞાને જાણ્યું એવી શ્રદ્ધા પ્રતીત કરે. પ્રતીત તો નિર્વિકલ્પ છે ને એનો વિષય નિર્વિકલ્પ છે. પોતે વસ્તુ શ્રદ્ધા સંકિત પોતે નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે સ્વપરને જાણવું એનું સ્વરૂપ નથી. પરને જાણવું એનું સ્વરૂપ નથી. વિકલ્પ રાગ અહીં છે. રાગ જ્ઞાની આત્માની શ્રદ્ધા એ પણ નિર્વિકલ્પ છે. રાગની વિના માટે નિર્વિકલ્પ એમ નહીં. પોતે એક પરને જાણતી માટે નિર્વિકલ્પ. સમજાણું કાંઈ? વસ્તુ પૂરણ ગુણનો સ્વભાવ એવા પૂરણ ગુણો અનંત એનો એક રૂપ એ પૂરણ સ્વરૂપ. એની રુચિ કરશે. રુચિ ક્યારે થાય? એને જાણ્યા વિના રુચિ કોની? એના ખ્યાલમાં આવ્યા વિના આ પુહાય છે રુચિ દ્રષ્ટિ કોની? ત્યાં કર્યું છે છોકરાનું જ્ઞાન કર્યું. જ્ઞાન તો જ્ઞાન પરનું જ્ઞાનની વાત. પોતાનું જ્ઞાન તો પ્રથમ મુખ્ય જ છે. સ્વરલક્ષી જ્ઞાનની વાત છે. એમાં એમ કે દ્રષ્ટિ પહેલી કે જ્ઞાન પહેલું? દ્રષ્ટિ પહેલી પણ જાણવામાં આવે છે પહેલું, બાકી જ્ઞાની પહેલું ક્યાં? પણ જ્ઞાન તો અનંતવાર કર્યું એને લખી ક્યાં કર્યું? એ બીજી વાત. બીજી વાત જ્ઞાન આત્માનું નહીં, પરનું જ્ઞાન. એમાં એનો અર્થ એ સમજી પકડવું છે ને આખરી એનો શું થયું સમજાણું કાંઈ? જ્ઞાન નથી. ઘરનું જ્ઞાન અગિયાર ન પૂરું જ્ઞાન જ નથી ને. વસ્તુ વિકલ્પ એટલે જ્ઞાન એટલે સ્વપરને જાણે એવું જ્ઞાન વિકલ્પ વાળું જ્ઞાન છે. એ જ્ઞાન સ્વને પિતાને જાણે અને પોતાને જાણે છે. જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ એ ઉત્પન્ન થતી પોતાને જાણે છે અને એનો વિષય છે નહીં જાણે છે. એ આવશ્યક તરફ સંસારમાં ઉત્પન્ન થતું જ્ઞાન ઉત્પન્ન થતાને કેમ જાણે? નતનો દાખલ છે. ખંભા ઉપર નાચે પોતે પોતાના પગ ખંભા ઉપર એમાં એમ કે પોતાને ઉત્પન્ન થાય ને પોતાને જાણે. હા, જ્ઞાન ઉત્પન્ન થતું થતા કાળે ઉત્પન્ન થતા કાળે
એના વિષય નહીં જાણે, પોતાને પણ જાણે. તપસ્યા શરૂ થાય. આ વસ્તુ એવી છે. ગાથા બે મુખ્ય સૂત્રપાળમાં ભાવપાળમાં શબ્દ શબ્દ અક્ષર અક્ષર. હા હા હે મૂળ વાત છે. એ પણ શું શબ્દ છે? પ્રયત્ન શબ્દ છે. જાણી જઈ પ્રયત્ન એમ શબ્દ છે ને. પ્રયત્નથી જાણે એમ કે છે. આમ તર્કમાં વસ્તુ આવી છે એમ જાણી જઈ પ્રયત્ન એમ છે. જો બહુ સમજ તેન લઈ સુખમ એણ કારણે આ કારણે એટલે કે સમ્યક દર્શન વિના અથવા આત્માના ત્રિકાળી સ્વભાવની રુચિ વિના જે કંઈ શ્રાવક અને મુનિની આચરણની ક્રિયા ચરણાની યોગમાં છે કરે એમાં એને કાંઈ પણ ભવ ઘટે એનો લાભ નથી. ભવના ઘટવાનો લાભ નથી એટલે મોક્ષ મુક્ત થવાનો લાભ નથી. કેમ કે મોક્ષનું કારણ એ નથી. અનિષ્ટ છે અનિષ્ટત્વાદ વ્રતાદિ અનિષ્ફળત્વાદ એમ છે. જેને ફળ અનિષ્ટ છે, હવે દૂર સંયોગ મળે તો અનિષ્ફળ છે એમ કે છે. ઈ ફળ તો આત્મામાં શાંતિ આનંદ સ્વતાર મળતા હતા. એ સફળ વ્રતનું ફળ તો અનિષ્ટ છે. દેવ મળે કે પૈસા મળે, ધૂળ મળે. અનિષ્ફળને કારણે વ્રતની ક્રિયા અનિષ્ટ છે. હા 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 આવે તો મારે મોક્ષ માર્ગ છે. અંદર માં ત્યારે વિતરાગ ન થાય ત્યારે હા અભિપ્રાયમાં એને એ છે. એનું જ્ઞાન નથી. જ્ઞાન છે વ્યવહારનું જ્ઞાન નથી. વ્યવહારને જાણે છે. એ રીતે જાણે છે. હા 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 બહુ ગાથા કો ગાથા ત્યારે કોઈ પ્રયત્ન કરી મન વચન કાયા એટલે કે એના તરફના વન છોડી દઈને નવ કોટીનું આઠ વ્રતને વાળી પ્રયત્ન સમજાણું કાંઈ तुम उस आत्मा की श्रद्धा करो. मनमंथन में स्वरूप की रुचि करो. इस कारण से मोक्ष को पाओ. લખી મોક્ષમ છે ને સીધું પર મોક્ષ નું કામ છે ને. મોક્ષ એટલે પરમાનંદ સ્વરૂપ દશા. એ પરમાનંદ સ્વરૂપ દશાનું કારણ આત્મા છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પોની કઈ મોક્ષનું કારણ નથી એમ કે છે. હા 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 વ્રતની ક્રિયા કરો. વ્રતની ક્રિયા કરીને શાંતિ હોતી છે. અહીં કે વ્રત તો અનિષ્ટ છે. એનું ફળ મોક્ષ નથી એટલે અનિષ્ટ ફળ છે. અને આત્માનો આશ્રય કરવો મોક્ષને માટે એનું ફળ ઈષ્ટ છે. જરાય પાર આવે નહીં ભયા. ઉદકા સંધાન કારણ છે મોક્ષ કો પાઓ. એ વાત છે ને. સંસ્કારની પ્રાપ્તિ તો અનંત વાર અનંત કારણે થઈ. શુભાશુભ ભાવથી હવે આત્માનું મોક્ષ દિશા
પરમાનંદ દેતા, પરમ આનંદ દેતા. જે પ્રભુ મોક્ષ કયો નિજ શુદ્ધતા, પૂર્ણ શુદ્ધ ને પૂર્ણ આનંદની દશાથી મોક્ષ. બરોબર અને મોક્ષમાં દુઃખથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ. બરોબર દુઃખી સંસાર, સુખની પૂર્ણ પ્રાપ્તિથી મોક્ષ, એનું કારણ આત્મા, એમ કેવું થાય છે. જે પ્રભુ હા, આ કારણો નહીં. આત્માના આશ્રય વિના જેટલી ક્રિયાઓ પર લક્ષી થાય, રામયોગની હોય પ્રમાણે, એ કોઈ મોક્ષનું કારણ નથી. જે પ્રભુ એમ કે સૂત્રને એમ સિદ્ધાંતને એમ કેવું છે, ભગવાનના આગમમાં વાણીમાં ધ્વનિમાં એ આવ્યું, આગમમાં એ રચાણું, એ આગમમાં સૂત્ર પાવડ રચ્યું. બરોબર હા, પરમાગમ રામની કથા ખોતરાઈ ગઈ છે. और जिससे मोक्ष पाते हैं उसको प्रयत्न द्वारा હોનાર હોય છે, થાય છે ને, કર્મ બધુમાં આવશે ત્યારે થશે ને, રાવલબ્ધિ થશે ને, ભગવાનની દીકરું તે દી થશે ને. પણ એ બધાનો નિર્ણય કરે કોણ? સ્વકાળનો હતો પણ સ્વકાળનો નિર્ણય કરે કોણ? ત્રિકાળનો નિર્ણય કરનાર સ્વકાળનો નિર્ણય કરે છે. ત્રિકાળ વસ્તુ શુદ્ધ ચૈતન ઘન, જેવું ત્રિકાળ એક રૂપ પડ્યું છે, એનું જ્ઞાન ને શ્રદ્ધા કરતા એની વર્તમાન પર્યાયનું શ્રદ્ધાનું જ્ઞાન ત્યારે એને થાય. સ્વકાળનું બધું જ્ઞાન ભેગું થઈ ગયું, યોગ્યતાનું, હોનારનું, એથી પ્રયત્ન કર્યું છે ને. સર્વજ્ઞ દીઠવું, સર્વજ્ઞ તો બધું પ્રગટાવ સર્વજ્ઞ, એ પ્રયત્ન કરવાનું કે પણ એને પ્રયત્નથી થાય છે તો પ્રયત્ન કરવાનું ન કે. ભગવાને દીકરું એ થાય છે કાળે, પણ એ પ્રયત્નથી થાય છે કે નહીં ત્યાં? અને ભગવાનની શ્રદ્ધા પણ ત્યારે કરશે કે નહીં? હા હા, નાખવા નાણાંગી આજ્ઞામાં ઉપસ્થિત નથી, નાણાંમાં આજ્ઞા બહાર ઉદ્યમ કરે એને માં હોય, પણ આજ્ઞામાં પુરુષાર્થ કરે એમ નથી કહ્યું કે અરે પાંચમા સૂત્ર છે આચાર્ય, આણા એગી સુષાણ આણા એગી અનુક્ષાણ એ પણ માવો એ કુશળ નવતણમ, એ તીર્થંકર કુશળ પુરુષોનું દર્શન છે કે આજ્ઞા બહારનો ઉદ્યમ નહીં અને આજ્ઞામાં આવશ નહીં. પણ આવી જ મેં એમાં કીધું ભાઈ એમાં તો ઘણી પ્રકાર છે. આજ્ઞા બહારનો ઉદ્યમ કરીશ નહીં, આજ્ઞામાં ઉદ્યમ શિથિલ થઈશ નહીં, આવશ્યક નથી નહીં આપ્યો. ના ના, સહજ સહજ છે પણ કઈ રીતે છે પણ નાનું છે એમ સહજ તો શબ્દ આવ્યો. સહજ ને કેમ સહજ છે એ વળી બધી વાત છે, એ અત્યારે વાત નથી. અહીં તો પ્રયત્નથી થાય કેમ કીધું? ભગવાન સર્વજ્ઞ તો જાણે છે કે જે સમય જેનું જ્યાં થશે તે થશે, તો એના વાણીમાં આમ કેમ આવ્યું કે તું પ્રયત્નથી આત્માને સર્જ, કે એમાં એ આવ્યું જેને આ સર્વજ્ઞ છે અને સર્વજ્ઞને દીકરું તેની કાળ બધી પાકા છે, એવી જેને શ્રદ્ધા થાય ત્યારે જે વર્તમાનની શ્રદ્ધા ક્યારે થાય કે ત્રિકાળની શ્રદ્ધા કરે તો થાય. વર્તમાન તો એક અંશ એનો ત્રિકાળનો એક ભાગ છે, ભાગ વિનાની
શીખવાડી ચીજા એને શ્રદ્ધા કરે ત્યારે ભાગવાળી શ્રદ્ધા થાય. બરોબર. હા વાત ઘણી હોય. એ બધી આમ છે બધું પ્રયત્નમાં છે બધું. પ્રયત્નમાં સારી વાત. પ્રયત્ન ઉડાવતા ત્યાં મોતીમાં ઉસ્તાદ કાંઈ કામ કરે નહીં. ભગવાનનું ગીતનું તે રીતે ઉસ્તાદ ચાલે એ પણ શીખવાની વાત આવે. કોની ભાષા આગળની ભાષા આવી છે. ગુજરાતની વાણી આવી છે. આગે મેં એમ કહ્યું વાણીમાં આ શું કહ્યું? હા હા વાત છે વાત છે. કુંકુંદાચાર્ય શાસ્ત્રોને અનુભૂત હતા. એને કારણે એનામાં આ કહ્યું આત્માની દ્રષ્ટિ અને સંયમ દર્શનને રુચિ વિના જે કાંઈ કરે એ બધું નિર્થક છે. એ કારણે સંગ અપ્પા તે આત્માને સર્ગવો દિવ્યેણ મન વચનને કાયા વળી કરીને ક્યાંય પણ મન વચન કાયા કરણમાં છિદ્ર પડ્યા વિના ભંગ ભેદ પડ્યા વિના અંતરમાં પ્રબળ પુરુષાર્થી જાણી જઈ પયત્તેન જેન લઈ મુખમ એમ લીધું. સમજાણું કાંઈ જાણી જઈ પયત્તેન. હા 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 સર્જ પણ જાણી જાય એમ સદન કે પાછી ગયું. પહેલો વિકલ્પથી નિર્ણય કરે તો પણ એમાં જ્ઞાન આવે છે ને. ભલે જે મનના સંગવાળું છે પણ એ જ્ઞાન દ્વારા નિર્ણય કરે છે ને વિકલ્પ સહિત. જ્ઞાન દ્વારા આ વસ્તુ પૂર્ણ છે. કહેતો છું નાને જામું છોકરો ધ્રુવ આ ભાણી રાજકોટ અમદાવાદ બહુ બેન ભાણી છે ને એ મારો રસ્તો બીજા સાધુ હારી બેન બહુ કરે છે એના મામા છે. આ બધી વાતો સાંભળીને તું એ અસરામાં ન કરવું. જૈન દર્શન આવું છે એમાં બધા આવા તો હું મેં ત્યાં નથી. પોતાને સમજવાનું એના મામા ભલામાં કહ્યું હવે તો ભણે છે એટલે બધું કરે નથી થાય બધા રામની રૂપાય બધા પહેલા કે છે. હા હા એની આપી શકું મને ક્યાં ધ્રુવ હાથ આવતો નથી. ચાલો કીધું એને તો કર કે આ પર્યાય છે અવસ્થા એટલી ચીજ છે કેટલી ચીજ બીજી છે તો વર્તમાનથી થઈ ચાલતો વિચાર ચાલતી પર્યાય ચાલતી દશા એ તો પલટતી દશા થઈ. કારણ કે પલટી જાય છે પલટે છે તો કોઈ પદ જેને આધારે થાય કોઈ વસ્તુ છે કે નહીં. એ પર્યાય જેને આધારે થાય એ કોઈ ચીજ છે કે નહીં. એ જ આત્મા છે. પર્યાય ચાલે છે આ વસ્તુ આવી છે જેના પર્યાયનો વિચાર ચાલે છે પર્યાય તો પલટતી છે બદલે છે. એક બદલતી કોને આશે બદલે છે તો એનો આધાર છે કે નહીં. આધાર ભગવાન પૂર્ણાનંદનો આધાર એ નીચે આત્મા છે. પર્યાય તો વ્યવહાર આત્મા છે. આત્મા આત્મા તો ઈ છે. આ તો ઉપચારિક આત્મા છે. હા હા સમજાણું કાંઈ. એક સમયની અવસ્થામાં પૂર્ણ વસ્તુને દ્રષ્ટિ કરવી વસ્તુ તો એ છે એને નિશ્ચયથી એને જ આત્મા કયો ભગવાન એને તો વ્યવહાર આત્મા
ઉપચારાત્મા ઉપચાર વાચિક નીતિ છે. બરોબર. હા વાદ વિવાદ વગેરે કરે બાપા આ વસ્તુ એવી વાત કરી જો ને. હા 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 પપ્પા આત્મા સર્જવો એમ ભગવાન દેવગુરુ શાસ્ત્રને સર્જવાને એમ નથી કહેવામાં. બરોબર. કારણ એ બધી શ્રદ્ધા નિર્કર છે આત્માની શ્રદ્ધા વિના એમ કે છે. બરોબર. સમજાણું કાંઈ હે પ્રભુ. તો આ સુમનના માણસોની જેમ ભક્તિ કરો બધું અહીં કે છે કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરો પીવી એમ નથી કરવાની. બરોબર. એવી શ્રદ્ધા તો અનંત વાર કરી છે બહારની. સમૂહ શરણ ભગવાનનું આવું હોય તો શંકર આવા હોય, બહાર જોડીમાં આમ હોય ફલાણું જેવું માથું કાર્તિક નાખે તો પૂર્ણમાને સ્થિત થાય. એ શ્રદ્ધા નથી થઈ છે એનું શું થયું? જે પ્રભુ. પણ એના પહેલા આવો ભગવાન પૂર્ણ વસ્તુની શ્રદ્ધા વિના એ શ્રદ્ધા શું કામની એમ કે બરોબર. કહેતા કે શું કહેવાય સ્વામી છે એને ખણશો નહીં. પણ અહીં તો કે છે ગીત તો આ કહેવાય. હા. દેવગુરુની શ્રદ્ધા અહીં તો કે છે ગીત નહીં. હા હા તો આવી વાત કરાય. અહીં તો આ ત્રિવેણ વિકલ્પ છોડીને આ બાજુ ક્યાંય પણ એમ કે મનોવચન ક્યાંય રોકાવું નહીં. જે પ્રભુ. એ વસ્તુને શુદ્ધ ચૈતન્ય વિહેણ સદૈ સમજાણી પ્રયત્ન એ પ્રયત્નથી જણાય છે. જેથી મોક્ષ થાય. આ ચારે પદનો એટલે બરોબર. હા 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 જગત થયું છે. પ્રયત્ન વિના થવાનો જે થશે બનવાનું જે બનશે એનો નિર્ણય પ્રયત્ન વિના આવે. સમજાણું કાંઈ? જે પ્રભુ. હે નહીં ભૂલે કરવામાં ના હોય આ તો ક્યાં ઊંધું બધું શું છે? એ પ્રયત્ન સહજ છે. નવી સમજાવું એ પ્રયત્ન કરવો એ સહજ છે. હા જે પ્રભુ. હા તો એ માટે કેટલું છે જો એમાં કેટલું સદર્યુને પ્રયત્નથી જાણવો એવા યોગતા આ હોય તો આ જાણવું આવે છે. ન્યાય પ્રયત્ન શબ્દ આપે યોગસારમાં. જે સ્થાને જે પ્રકાર છે એમાં પહેલો આ પ્રકાર છે. બરોબર. એ પછી બધી વાત. હા સમજી જાગરી. હે એક પ્રાણી એમ બધું લડી. જાનમાંથી પણ ઘરને તૈયાર કરજો. કેમ કે જાનૈયા તૈયાર થાવ હું પછી આવીને તૈયાર થઈને ખૂબ બુદ્ધિ બાજી તૈયાર કરો. જાનૈયા પાછળ આવે તો એને તૈયાર કરો. રેલનો પ્લાન થઈ ગયો. મોક્ષ જવાની છે એને ઈચ્છા છે એમ છે ને નવી છે. જેને મોક્ષ ઈષ્ટ છે એને આત્મા ઈષ્ટ કરવો પડશે. હા समझाना सकता है जिससे मोक्ष पाते हैं उसको प्रयत्न द्वारा
सब प्रकार के उद्यम करके जानो उद्यम भाई હા હા ભગવત मनोरंजन का अर्थ बदले चारे बाजू से सब प्रकार से બહુ 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 ઊંચી વાત भाव पावड़ में आज अक्षर अक्षर जाता था उत्तर पावड़ में नाखी એટલે કે આજ્ઞામાં પણ આની પ્રધાનતા કરી છે બરોબર ભાવ પાવરમાં પણ એ જ ભાવ પહેલો હોય છે એમ પછી મતની વાત હતી ભાવ પર હત્યા કરીને પછી મત ખાલી મત છે ને ખાલી ભાવ એ છે મત નથી जिससे मोक्ष पाते हैं जो यहाँ से उसी को जानना બરોબર જેનાથી મોક્ષ થાય એને જાણવું બરોબર જેનાથી મોક્ષ થાય કોનાથી આત્માથી આત્મા ધર્મ કોનાથી થાય કે આત્માથી બરોબર ચારિત્ર કોનાથી થાય કે આત્માથી બરોબર કેવળ જ્ઞાન કોનાથી થાય કે આત્મા કે આત્માને પહેલું જાણવું બરોબર હા હા ધર્મ કરનાર કોણ છે એને જાણ્યા વિના ધર્મ કેમ થતો તેને કોઈ નહીં હા હા તો મૂકી દો ત્યાં વ્યારા વ્યારા સૌંદર વ્યારા કેમનું તો જોશું ધર્મ કરનાર આત્મા એ કરનારને જાણ્યા વિના ધર્મ થતો નથી કલ્યાણ કરનાર આત્મા એ કલ્યાણનો કરનારો કોણ છે એને જાણ્યા વિના કલ્યાણ કેમ થતું હા जिससे मोक्ष पाते हैं उसी को जानना બરોબર જોયું શ્રદ્ધાન કરના એને જાણીએ ને એની શ્રદ્ધા કરવી બરોબર ये प्रधान उपदेश है ઓ मुख्य उपदेश आ है એ પ્રભુ बाकी બીજો ઉપદેશ પછી હા બોલ अन्य आडंबर से क्या प्रयोजन हाँ व्रत ने नियम ने कथा ने भक्ति मंदिर ने मतलब हाँ आडंबर की प्रयोजन शू कहते એવું તો પકડવાનું નહીં બરોબર જેનાથી મોક્ષ થાય જેનાથી સમ્યક દર્શન થાય એ ચીજને તો પકડી નથી એ પ્રભુ બીજા આડંબર શું હા 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 નિર્મિત આજે પણ એનો કદરમાં જમાઈ કરી નિર્મિત અહપૂર્ણ અપવા નિશ્ચય આત્મા જ છે નહીં ઈષ્ટ કરે ને ધર્માઈ કરી ધર્મ એટલે પુણ્ય ક્રિયાઓ વર્તાવી શબ્દ તો ધર્મ શબ્દ છે શબ્દ તો એને મુકાય નહીં ધર્મ નિશ્ચય ધર્મનો કરનાર ભગવાન આત્મા એને જાણ્યા વિના બીજા ધર્મો પુનાદીની ક્રિયા કરે એનાથી કાંઈ ન લાવે यो प्रधान अन्य आडंबर से क्या प्रयोजन બરોબર हाँ हाँ बाई ना त्याग ने व्रत ने नियम ने उपवास ने रस परित्याग ने अनेक प्रकारना विनय 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 शास्त्रનો વિનય ગુરુનો વિનય દેવનો વિનય એ બસ એમ કે છે આ આવા વિના બીજા નંબરે શું છે એ પ્રભુ आगे कहते हैं जो जिन सूत्र को जानने वाला मुनि है उनका स्वरूप फिर दृढ़ करते हैं अलंग कोड़ी मतम परिग गहन न होई सावण जो શ્રદ્ધા આમ કરવી પહેલી અને હવે કે છે કે મુનિ કેવા હોય એની વ્યાખ્યા કરે એની શ્રદ્ધા બીજી રાખી વાલંગ કોડી મતમ પરિગ ગહન ન હોઈ સાવણ
ભોગે પાણી પદ્ય યણમ રતમ અણમ એકઠામ वाल के अग्रभाग की कोटि अणि मात्र भी परिग्रह का गणन साधु का नहीं होता लो तलनो सूत्रों એટલો પણ જેને પરિગ્રહ નથી જાણશે ને પોતું કે છે એમ કે છે પોતું એને દાદાના ઢગલા ખટારા બધું એ આ મત એક ધીનું કાર કોનું આ કીધું આટલું મારી સ્થિતિ સાધુ આવે એમ દો સારા માટે જુએ ને મારે આ નથી હા તો વાળના અગ્રભાગ વાળ અગ્ર શબ્દ છે ને વાળ અગ્ર વાળના અગ્રભાગની કોટી એટલી અણી માત્ર પાછું कोड़ी मतलब परिग्रह ग्रहण साधु के नहीं होता, ये आशंका है यदि परिग्रह कुछ भी नहीं है तो हार कैसे करते हैं? जिसको परिग्रह रखे हार लेवा जाए मोटो कैसे करते इसका समाधान हार करते हैं तो पानी पात्र कर पात्र से हाथ में पात्र हो नहीं मुनि नहीं बराबर पात्र अपने हाथ ही में भोजन करते हैं एक बार उनका दिया हुआ बीजा द्वितीय में તે પણ સાતુક અચિત આટલા વિશે આત્મા એનું જેનું સાતુક અચેત એનું જેનું સચેત હોય તો નહીં अचेत अन्न मात्र ग्रहण लेते हैं आहार मात्र लेते हैं वस्त्र नहीं लेता है वो नहीं लेता है वह भी एक स्थान पर ही लेते हैं लीणम अनम पानी पत्ते एक स्थान आटला बोलू जाए एक स्थान में वह भी एक स्थान पर ही लेते हैं एक स्थान में भरे છે ત્યાં અને બીજી લાઈનમાં 4-5 ઘર હોય એ પણ દીપા હોય છે પણ પોતે તે સ્થાન એક લાઈન હોય ઓછી એક જ લાઈન બીજા હોય પણ સ્થાન એક ઠેકાણ ઉભા આઈ લઈને પછી બીજે જ્યાં ચીજે એમ એમ છે પોતે ત્યાં રહ્યા થકા એ ઘરવાળા તો બીજા ઘરવાળા આમને ના થે એક શું છે एक स्थान में क्या है 4-5 घड़ी જાય એમ નહીં પણ 4-5 ઘર લાઈન વાળા હોય ને આપે તો એક સ્થાન નજર પડતી હોય લાવે છે નજર પડતી હોય પાસે નીચે કે વ્યવસ્થિત કરીને લાવે પલંગ કરી એથી અંક હિસાબ આવે આમ નજર પડતી હોય એ લાવતો હોય એમાં ત્યાં નીચે પણ વનસ્પતિ જેવો ન હોય એવો કામમાં લઈ શકે वारंवार नहीं लेते हैं 2 बार ने 3 बार सवारी साफ बपोरे 10 बार साफ 2 वागे वही टाइम परसांत और हाँ जी बपोरे वही टाइम सुपरियो लेवू बदाम बदाम पिस्ता આપણે લાવતા ને નહોતા કેવા સાધુ માનવ
લાવતા બદામ મૂકી શકે બદામ સારું ના હોય ને ત્યાં કરતા જ્યારે જરા એનો ઓળખીતા હોય ત્યાં 40 લાવતા લેવો લાવી એ તો લેવો વર્ષા નાની કેટલી પાપડ બદલ્યા તો દ્રષ્ટિની વાત કરી ઓને પણ એ તો જેને પચે એને નથી આને તો સાધુ નથી એક જ વાર પચેનો પ્રશ્ન નહીં પચેને પચેનો પ્રશ્ન સાધુ માટે નહીં પ્રશ્ન એમાંથી તમારે કામ કરશો ને તો 2 ભાગ કરી દેવા સવારે થોડા સાંભળો એવા કરતા વધારે ધ્યાન સાંભળવાનું રાખો વારંવાર નહીં લેતે શાંત નહીં લેતે બીજે સ્થાન બીજું ન બદલાવે બીજું લાવો આપો તદ્દન શરીર નભાવા સંયમ નભાવા પૂરતું વાત હા હા શરીર સંયમ નભાવા પૂરતું થયું છે और अन्य स्थान में नहीं देते जो मुनि आहारी प्रकार दिया हुआ અને તે પણ પ્રાથમિક યોગ્ય એ પણ પ્રાથમિક પાછળ પોતાને યોગ્ય હોય એને બનાવેલું હોય તો સાધુમાં છે નહીં યોગ નહીં એ યોગ નહીં યોગ્ય અનમાત્ર નિર્દોષ આહાર પણ માત્ર આહાર एक बार दिन में एक જ વાર દિવસમાં 2 વાર નહીં रात्रि नहीं पात्રમાં नहीं अपने हाथ में लेते हैं બરોબર આ હું સૂત્રમાં ભગવાનના આજ્ઞામાં આમ કહ્યું છે ભગવાનના આજ્ઞામાં ક્રિયાની શ્રદ્ધા કરવી ચાલી અને મુનિ પણ ભગવાનના આજ્ઞામાં આવું કહ્યું છે બરોબર શ્રદ્ધા પછી ચારિત્ર થાય તો આવું તો આવા ને ચારિત્ર હોય બહુ વાંધા બધા વસ્ત્ર રાખે બધા આચાર ભગવાન થવું બાપુ માર્ગ વિતરાય ને વિતરાગ કેવડીઓનો એ માર્ગ નથી પોતાનો કંકિત પસંદે કરતો એનો એ માર્ગ છે સમજાનું કારણ अन्य एक बार दिन में अपने हाथ में लेते और अन्य परिकरण निश्चित नहीं ग्रहण करे क्या कवर की जरूरत है ने पैसा की जरूरत है क्या कवर की जरूरत है ચોપડી બોપડી યાદ રાખવા લખવા માટે એ ના કરવું એનું શું કામ છે હા 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 अर्थात नहीं ग्रहण करे जिन सूत्र में इस प्रकार मुनि कहे देखो आवा आज्ञा सिद्धांत में पहलो श्रद्धा करवी आत्मा की रुचि दृष्टि करवी ये कहूं અને પરમ આજ્ઞામાં આવું મને પણ અંગીકાર કરવું સંકિત થઈ એમ કે છે બરોબર સમજાણું કાંઈ हाँ इन सूत्र इस प्रकार मन करे आगे कहते हैं कि इन परिकर ग्रहण करे इसमें दोष क्या है उसको दोष दिखाते हैं अरे मूल गात आगे जह जाय रूप सरित हो तिल तुलसमितम न गिनहि दत्तेषु जैले अपभूयम
તો પૂંજાઈ નિગૂઢમ मुनि यथाजात रूप है ये प्रभु जैसे जन्मता यथाजात में जन्मता रूप के बालक जन्मता बालक नग्न रूप होता है बरोबर हाँ 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 एवं मुनि नग्न देखा वितरागी मूर्ति सूक्ष्म रचना थाला खड़ा थे जेना शरीर में हाँ 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 सूक्ष्म रस આત્મામાં એટલો પ્રત્યો છે ये प्रभु કે ત્યાં પરમ સંવેદન દેખા હા 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 પોતાના વેદનની દેખા बरोबर એની નગ્ન દેખા હોય છે એવું નિમિત્ત પણ આવવું જોઈએ ને बरोबर નિમિત્ત વસ્ત્રનું હોય ને ફલાણું હોય અત્યારે ઘણા બધા કરે મૂર્છા ને કહીએ કારણ આ ઓલામાં દે પછી એનો અરિયોની આનો થયો પણ આમાં એમ પણ છતાં મૂર્છા નથી માટે એમ કે આ બીજા દે હાથમાં તો અફરનો થયો હવે અહીંયા આવ્યો ત્યાં સુધી એનો થયો એનો છતાં અહીં પરિગ્રહ નથી હાથમાં હાર આવ્યો એમ પછી ક્યાં છે ન્યાય આપે સામે એ છે કે આ વસ્ત્રનો પરિગ્રહ કેમ નથી કે જેમ બીજો હાર સાધુને આપ્યા હતા હાથમાં ત્યાં સુધી હાર હતો જ્યાં સુધી ઉદાનો ત્યાં એનો હતો बरोबर આપ્યો એટલે પછી એનો ન રહ્યો આય હવે અહીં રહ્યો હવે અહીં રહ્યો છતાં એનામાં પરિગ્રહ બુદ્ધિ નથી એમ વસ્ત્ર બીજા આપ્યું જ્યાં સુધી એનું આને આપ્યું ત્યારે આનો પરિગ્રહ થયો પણ એના પર મૂર્છા નથી માણસો મોહમ્મદ બીજી બતાવ કરે આગ્રા વાળો ખાલી હું આવ્યું છું હું તમને આગ્રા નીચે અમેરિકા છે હા હા એમ ઘેઠે છે હા ગોવા લખે છે ને એ કુવો ખેંચી હતું આગ્રા છે ત્યાં છે અમેરિકા એમ આ લોકો કહે છે એમાં કીધું છે વાત એવો મોટી ભગવાને કહી છે એવી છે લોકો ભ્રમ છે જગતમાં અત્યારના વિજ્ઞાનીઓને ક્યાંક જવાય ને ક્યાંક માન્યું ક્યાંક દીકરો ક્યાંક માન્યું હનુમાનની વસ્તુ નથી हाँ तो कहते हाँ यथाजात रूप नग्न होता है वैसे ही नग्न रूप दिगंबर मुद्रा का धारक है बरोबर हाँ एकला नग्न मूर्ति में नहीं अंदर भाव नग्न सही नहीं बात है પેલા વાત આવી हाँ वह अपने हाथ से तिल के तूल मात्र भी कुछ ग्रहण नहीं करता સ્વરનું પોચરું જેટલો પણ હાથથી ગ્રહણ ન કરે ત્યારે કે વસ્ત્ર ગ્રહણ પુસ્તક ગ્રહણ કરે પીછી ગ્રહણ કરે કમંડળ ગ્રહણ કરે એમ સાથે મારા દાખલા જેને ઉપકરણમાં મમતા નથી એમ વસ્ત્રમાં એને મમતા નથી પણ એ જૂઠી વાત છે મમતા વિના વસ્ત્ર લેવાની વૃત્તિ છે જ નહીં આ તો એના બાહ્ય ઉપકરણો હોય છે એવું છે પ્રતિમામાં એમ છે ભગવાનની પ્રતિમાને તમે રથમાં બેહાડો છો ભગવાન તો વિતરાગ છે એને રથમાં બેહાડો છો આમ કાવસર વાળા કાવસર વાળાને લુગડા કરી દીધા અમને છૂટ ને અમને એમ કે એવલો કહેતો હતો ઓલો મેં જોવાન સાધુ શાંતિ સાગર શાંતિ જોવાનમાં તો ઘણો જ
મને કઈ શ્રદ્ધા નથી મારો તમે કઈ કહો તો મને ઉપર શ્રદ્ધા લાગે મેં બધી આ રીતે મારું તો મને કઈ શ્રદ્ધા નથી એમ કહેતા કે જોવાનું બધું એ કહેતો હતો કે આ જાય ભગવાનની પ્રતિમાને રથમાં વ્યવહાર સાવ કર્યું રથમાં વ્યવહાર સાવ થયું રથમાં બે લુગડા પહેરાવી એમાં શું થયું અરે ભગવાન મારે પક્ષનો ગ્રામો વીણ છે ને કઈ પણ બચાવ કરવામાં હમણાં છેલ્લે હું ગયા છેલ્લે વિચાર કેમ બતાવ્યું પ્રમાદ મારો બિલકુલ બતાવ નહીં કેમ 4 દી હું બને આમ જ વિચાર કઈ દરકાર ન મળે દર્શન તો કરીએ એટલે શું કેમ છે બતાવ્યું પ્રમાદ દરકાર ન મળે દયાભાઈ ને આપો કનુભાઈ કનુભાઈ ક્યાં હતા કનુભાઈ ક્યાં અમદાવાદ ક્યાં હતા ક્યાં હતા હમણાં હા હરે મનુષ્યના દેહ અને ભાવની સન્મુખ જાય એમાં આની વાત સાંભળવાનો અવકાશ નહીં એને અંતર્દૃષ્ટિ કરવાનો અવકાશ ક્યાં બરોબર કયું સત્ય પ્રભુ પેલા કરવા જેવું पुरुष मात्र भी कुछ ग्रहण नहीं करता यदि कुछ थोड़ा बहुत लेवे तो गए तो हम ग्रहण कर ले निगल जाता है एक नहीं से એક નથી કહ્યું વસ્તુનું સ્વરૂપ એમ છે કેમ કે જેને 3 કસાયનો અભાવ થઈને જ્યાં દશા મુનિની પ્રગતિ છે એને વિકલ્પ વસ્ત્ર લેવાનો વિકલ્પ એવો આશરો એટલો આશરો ત્યાં હોય જ નહીં બરોબર એને એને દશા જ્યાં સ્વરૂપની દ્રષ્ટિ પૂર્વક જ્યાં સ્વરૂપની રમણતા જ્યાં પ્રચુર સંવેદન આનંદનું પ્રજ્ઞ એની ભૂમિકામાં એવો વિકલ્પ ન હોય કે વસ્ત્ર લઉં પાત્રનો એવો વિકલ્પ તો તીવ્ર આશ્રવ છે બરોબર એને આહાર પાણી આદિનો વિકલ્પ મંદ આશ્રમ હોય હે કમંડો પાણી ઈ આશ્રવ નહીં એને રાખવાની જે વૃત્તિ છે એ શુભ એ આશ્રવ છે એટલું શુભ હોય છતાં એને 3 કસાયના અભાવનો સંબંધ એને નડતી નથી એને એ સંબંધ જરા નહીં નિવેદન નથી કરતું એ ભૂમિકામાં એટલું હોય એ નવે તત્વની ભૂલ થાય છે આમાં વસ્ત્ર રાખીને મુનિપણું માને અને નવે તત્વની ભૂલ છે બરોબર એમ કે છે કેમ કે જેને 3 કસાયના અભાવની દશા મુનિપણાની પ્રગતિ એવી સંબર નિદ્રાની જેની દશા છે એને વસ્ત્ર લેવાની વૃત્તિ તો એને સંબર નિદ્રા આવી હોય એની શ્રદ્ધા નથી અને એનામાં વિકલ્પ એવો ન હોય આવો એવા આશ્રયની પણ ખબર નથી અને જેને 3 સંબર એટલો પ્રજ્ઞો હોય એનો આત્માને આશ્રય કેટલી આશ્રય લીધો હોય એની પણ એને ખબર નથી બરોબર જીવના આશ્રયને
પ્રગતિલા સમરજાની એની મંદ આશ્રમને ઠેકાણે તીવ્ર આશ્રમ એટલે આશ્રમની બંધ થાય અલ્પ આવા ભાવથી તીવ્ર બંધ થાય બંધની અને અજીવનો સંયોગ કેટલો હોય મુનિને કે અમુક સત આહાર પાણી આદિનો ઠેકાણે તે અજીવને એને ખબર નથી અજીવ કેટલું હોય એ નવે તત્વને ભૂલ થાય વિરુદ્ધ સીધું છે એકદમ એટલા ખાતર ન એમ નવે તત્વની અને એને વિતરાગની આજ્ઞાની શ્રદ્ધા નથી એને વિતરાગની આજ્ઞા એ વિરુદ્ધ માની શાસ્ત્રની આજ્ઞાના વિરુદ્ધ માની ગુરુથી વિરુદ્ધ માની ત્રણેય વિરુદ્ધ થઈ આવી વાત માર્ગ છે આવો એમાં ફેરફાર કંઈક કરે એવી વસ્તુ નહીં બરોબર સમજાણું કાંઈ જોઈ શકીએ ગુરુદેવ